કેમ છો મિત્રો? મજામાં? ફરી એકવાર આઈપીએસ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આગળ વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલના એવા બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર સાબિત કરેલું કે જે બિંદુ ડાયપોલની અક્ષ કે વિષુવ રેખા પર ન હોય. આજે આપણે એના પર આધારિત પ્રશ્નો થોડાક એક બે સોલ્વ કરીશું. એ પ્રશ્ન સૂત્રથી પણ સોલ્વ થઈ શકે અને જે આપણે સૂત્ર સાબિત કરેલું E બરાબર √3 cos square theta plus 1 એટલી તીવ્રતા હોય અને એની દિશા માટે tan આલ્ફા બરાબર tan theta છેદમાં 2 આ સૂત્રનો ઉપયોગ કરીને આલ્ફા શોધી શકાય, થીટા ખબર હોય તો ડાયપોલ મોમેન્ટ P સાથે આલ્ફા પ્લસ થીટા ખૂણો બને તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે. આ સૂત્રથી પણ શોધી શકાય અને ડાયરેક્ટ એના બેઝિક કન્સેપ્ટ જે રીતે આપણે એ થિયરી સાબિત કરી હતી એ રીતનો ઉપયોગ કરીને પણ વિદ્યુત ક્ષેત્ર મળી શકે. ચલો એક બે પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. આ એક ક્વેશ્ચન છે, એમાં આકૃતિ રકમમાં જ આપેલી છે. આપણે ધારી લઈએ આકૃતિ રકમમાં આપેલી છે. અહીંયા આ y અક્ષ છે, આ x અક્ષ છે અને ડાયપોલ જે છે એ ઉગમ બિંદુ પર મૂકેલી છે, ટૂંકી ડાયપોલ છે. આ ટૂંકી ડાયપોલ છે. આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ φp રકમમાં આપેલી છે અને આ ખૂણો 37 ડિગ્રી આપેલ છે. તો y અક્ષ ઉપર અહીંયાથી r અંતરે આપી બિંદુ છે. પ્રશ્ન એવો છે કે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. આ બિંદુને નામ આપી દઈએ, ચલો એ બિંદુ કહી દઈએ. તો એ બિંદુ રકમમાં આપેલ છે. એ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. રકમ છે એ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. ચલો સમજીએ આ દાખલો કઈ રીતે ગણવો. એક તો સૂત્રથી ડાયરેક્ટ પણ મળી શકે. સૂત્રના બદલે આપણે કન્સેપ્ટથી ગણવાનો પ્રયત્ન કરીએ. કન્સેપ્ટથી ગણવા માટે શું કરવાનું છે? જો આપેલ બિંદુ જે છે એ વિષુવ રેખા ઉપર કે અક્ષ પર હોય તો વિષુવ રેખા અને અક્ષના સૂત્ર આપણને ખબર છે, ડાયરેક્ટ સૂત્ર લાગુ પાડવાના. જો આપેલ બિંદુ અક્ષ કે વિષુવ રેખા પર ન હોય તો શું કરવાનું? ડાયપોલના બે ઘટક લેવાના. ડાયપોલ મોમેન્ટના બે ઘટક લેવાના. કેવા બે ઘટક? તો જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ બિંદુને ડાયપોલના કેન્દ્ર સાથે જોડતો રેખાખંડ જે મળે અથવા જે રેખા મળે એ રેખાને સમાંતર ઘટક અને બીજો લંબ ઘટક. તો આના φp ના બે ઘટક લઈએ. અહીંયા આપણે ડાયપોલ મોમેન્ટ φp ના બે ઘટક લઈએ તો આ જે ઘટક એક મળશે એ અને બીજો ઘટક મળશે આટલું. આ જે ઘટક મળે અને આપણે φp cos 37 લખી શકીએ અને આ જે ઘટક મળે એ φp sin 37 લખી શકશું. ચલો આ φp cos 37 અને φp sin 37 આ બંને ઘટકો છે. આ ઘટક છે એ લંબ ઘટક છે, આને p પરપેન્ડિક્યુલર કહીએ છીએ અને આ સમાંતર છે. જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ને, દિશામાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ દિશાને સમાંતર છે અને આ એ દિશાને લંબ છે. એટલે p સમાંતર અને p લંબ આપણે કહી દીધા. આ બંનેના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશાને નક્કી કરો તો p સમાંતરને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં જ આવશે. p સમાંતર જે બાજુ હોય એ દિશામાં આવે કારણ કે આ એની અક્ષ પર હશે એટલે આને e પેરેલલ કહી દઈશું. સમજાઈ ગયું? અને આ p લંબના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એને e પરપેન્ડિક્યુલર કયો. આ e પરપેન્ડિક્યુલરની દિશા p પરપેન્ડિક્યુલરની વિરુદ્ધ દિશામાં, કારણ કે p પરપેન્ડિક્યુલરની વિષુવ રેખા ઉપર છે. આ બંને મળી જાય પછી બંનેનો સદિશ સરવાળો કરી નાખવાનો. ચલો હવે અહીંયા p પરપેન્ડિક્યુલર અને p પેરેલલ કેટલા થશે? p પરપેન્ડિક્યુલર છે એ φp cos 37 ડિગ્રી છે. φp as it is cos 37 એની કિંમત આપણને યાદ હોવી જોઈએ. જો ન યાદ હોય તો નાનકડો ત્રિકોણ બનાવી લેવાનો. બરાબર? આ કાટકોણ ત્રિકોણ, આ ખૂણો નાનો એટલે 37, આ ખૂણો મોટો એટલે 53. નાનાની સામે નાની બાજુ, મોટાની સામે મોટી બાજુ ના થાય. બરાબર? તો આમાં cos 37 મળી ગઈ. પાછળની બાજુ છેદમાં કરો એટલે 4/5 થઈ જાય. 4/5 તો 5 કેન્સલ થઈ જાય એટલે 4p વધશે. આ જ રીતે p પેરેલલ equal to 5p sin 37 થશે. બરાબર? 5p ને as it is રહેવા દે અને sin 37 તો sin 37 છે એની કિંમત આના ઉપરથી સામેની બાજુ છેદમાં કરો એટલે આપણને મળશે 3/5. 5 કટ એટલે આ મળી જશે 3p. ચલો
હવે આ p પેરેલલ અને p પરપેન્ડિક્યુલર ના કારણે a પાસે વિદ્યુત ક્ષેત્ર, હવે a પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે a પાસે p પરપેન્ડિક્યુલર ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને p પેરેલલ ના કારણે, p પેરેલલ ના કારણે છે ને e પેરેલલ કહીશું. તો e પેરેલલ નું મૂલ્ય આ p પેરેલલ ની અક્ષ પર છે એટલે અક્ષ માટેનું સૂત્ર, અને અહીંયા રકમમાં આપેલું પણ છે કે આ r છે એ મોર ગ્રેટર ધેન 2a છે એટલે મોર ગ્રેટર ધેન 2a વાળા સૂત્ર લાગુ પડશે. તો આ 2kp ના છેદમાં r ક્યુબ આવું સૂત્ર છે. અહીંયા p પેરેલલ લઈશું, p પેરેલલ ની કિંમત 3p છે. તો આ 2k * 3p upon r ક્યુબ તો 6kp upon r ક્યુબ મળી ગયું. ચલો આ રીતે e પરપેન્ડિક્યુલર, તો આ e પરપેન્ડિક્યુલર kp પરપેન્ડિક્યુલર upon r ક્યુબ, આમાં કેમ 2 ના લીધો? કારણ કે આ વિષુવ રેખા માટેનું સૂત્ર લીધું. કારણ આ p પરપેન્ડિક્યુલર ની વિષુવ રેખા પર થશે, એ બિંદુ છે એ p પરપેન્ડિક્યુલર ની વિષુવ રેખા પર આવશે એટલે વિષુવ રેખાનું સૂત્ર લખ્યું. આ k * p પરપેન્ડિક્યુલર ની કિંમત છે 4p upon r ક્યુબ. ખ્યાલ આવી ગયો આટલો? તો આ થશે 4kp. આ શું થશે? 4kp upon r ક્યુબ. હવે એ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ આ રીતે દર્શાવાશે સદિશ E બરાબર આ E પરપેન્ડિક્યુલર છે x અક્ષની ઋણ દિશામાં છે એટલે આ રીતે લખાય -E પરપેન્ડિક્યુલર I કેરેટ, અને આ જે છે એ y અક્ષની ધન દિશામાં છે એટલે એને લખાય E પેરેલલ J કેરેટ. ખ્યાલ આવી ગયો? અને E પરપેન્ડિક્યુલર એટલે 4kp upon r ક્યુબ છે એટલે -4kp upon r ક્યુબ I કેરેટ પ્લસ 6kp upon r ક્યુબ J કેરેટ. જ્યારે જવાબ આના વિદ્યુત ક્ષેત્રના I કેરેટ J કેરેટ સ્વરૂપે આપેલા હોય ત્યારે આ મેથડ કરવી જ યોગ્ય છે. આમાં જ ઈઝી જવાબ આવશે. તેની મેથડ થી જો ગણશો અને I કેરેટ J કેરેટ સ્વરૂપે જવાબ લાવવાનો પ્રયત્ન કરશો તો એ ગણતરી તમને બહુ જ લાંબી પડશે. ખ્યાલ આવી ગયો? એટલે બને ત્યાં સુધી બેઝિક મેથડનો, કન્સેપ્ચ્યુઅલ મેથડનો ઉપયોગ કરીને ગણશું. ખાલી મૂલ્ય જ પૂછ્યું હોત કે એનું મૂલ્ય કેટલું થાય આ બિંદુએ, તો માત્ર જો મૂલ્ય પૂછ્યું હોત ને તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનું સૂત્ર ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણી નાખે. E બરાબર kp upon r ક્યુબ p ડેશ લઈશું. p ડેશ એટલે આની પરિણામી ડાયપોલ મોમેન્ટ 5p લેવાની. આ p ડેશ એટલે કેટલી લેવાની? 5p. તો આ સૂત્રથી ડાયરેક્ટ મૂલ્ય મળી જાય. આ 5p √3 cos square theta 3 cos square theta plus 1. આ એ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, માત્ર મૂલ્ય પૂછ્યું હોત ને તો આ રીતે મેળવે. બરાબર? એટલે 5kp upon r ક્યુબ થઈ ગયું. શું થશે આ? 5kp upon r ક્યુબ √3 cos square theta કેટલો લેવાનો? ધ્યાન રાખો. ચલો theta કેટલો? 37 લઈશું અહીંયા. નહીં 37 નહીં. આ સૂત્રમાં ગણીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. થીટા કેટલો લેવાનો? તો સદિશ r અને ડાયપોલ મોમેન્ટ p વચ્ચેનો. ડાયપોલ મોમેન્ટ p આમ છે એટલે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવો છે એનો સ્થાન સદિશ r ગણો ને તો r અને p વચ્ચેનો ખૂણો આ છે 53 છે. એટલે અહીંયા થીટા જે છે એ 53 લેવો પડે. તો એ cos સ્ક્વેર 53 લઈને ગણવું પડશે. ખ્યાલ આવી ગયો? cos સ્ક્વેર 53 પ્લસ 1. આ 5kp upon r ક્યુબ as it is. 5kp upon r ક્યુબ 3 as it is. cos 53 એનો વર્ગ, cos 53 આ કૌંસમાં જોઈ લો, cos 53 3/5 એનો વર્ગ એટલે કેટલો થશે? 9/25. 9/25 પ્લસ 1 આવું થશે. 9/25 ઓકે છે. 9 તરી 27 અને આ 25 લસા લઈ લો. આવું થશે 5kp upon r ક્યુબ into under root 9 તરી 27 પ્લસ 25 છેદમાં 25 એટલે આ 52 થઈ જશે. આવું થશે આ 5kp upon r ક્યુબ 5kp upon r ક્યુબ upon 52 એટલે 13 ગુણ્યા 4 લખાય. 13 ગુણ્યા 4 ના છેદમાં 25. 4 અને 25 નું વર્ગમૂળ નીકળી જશે. 2 ના છેદમાં 5 5 5 ઉડી જશે એટલે શું થશે? 2kp upon r ક્યુબ into √13. આવો જવાબ આવશે. આની મદદથી ગણશો તો પણ તમને સેમ આન્સર મળવાનો છે. આની મદદથી અંડર રૂટ આ પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ કરો તો પણ મળશે. જો માત્ર મૂલ્ય પૂછ્યું હોય, I કેરેટ J કેરેટ સ્વરૂપે ન પૂછ્યું હોય તો આ રીતે ગણે તો આપણને તરત જવાબ મળી જશે. પણ I કેરેટ J કેરેટ સ્વરૂપે પૂછ્યું હોય અથવા દિશા પણ પૂછી હોય તો આ કન્સેપ્ચ્યુઅલ મેથડ થી ગણવો વધારે યોગ્ય રહેશે.
બધાને મેથડ ખ્યાલ આવી ગયો હશે? વિડિયોને અહીંયા પોઝ કરીને સંપૂર્ણ સોલ્યુશન લખી નાખો તમારી નોટબુકમાં. ઓકે, બધાએ પોતપોતાની નોટબુકમાં લખી નાખ્યો હશે. હવે એક આપણે આના જેવો જ એક બીજો ક્વેશ્ચન લઈએ. એકના બદલે બે ડાયપોલ હોય અને આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું પૂછ્યું હોય અને જવાબ બધા ઓપ્શન છે એ i કેરેટ j કેરેટ k કેરેટ સ્વરૂપે હોય, એટલે કે i કેરેટ j કેરેટ સ્વરૂપે હોય પરિણામી વિદ્યુત ક્ષેત્રના, હોય કઈ રીતે ગણો? સ્વાભાવિક છે કે જવાબ જો i કેરેટ j કેરેટ સ્વરૂપે હોય તો આપણે આ મેથડનો તો ડાયરેક્ટ સૂત્રનો તો ઉપયોગ નહીં જ કરીએ, કન્સેપ્ચ્યુઅલ મેથડનો ઉપયોગ કરીને જ પ્રશ્નને સોલ્વ કરીશું. જો આ રીતે y અક્ષ છે, આ y અક્ષ છે અને આ છે x અક્ષ. અહીંયા x અક્ષ થી અહીંયા r અંતર છે અને અહીંયા છે 2r. આ 2r અંતરે a બિંદુ આવેલું છે. આ અંતર આ છે અને અહીંયાથી આ બીજું r, એટલે 2r ટોટલ અંતર થઈ ગયું. આ a બિંદુ, આ a બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આવી બે ડાયપોલ આપેલી છે રકમમાં. આ એક ડાયપોલ છે, આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ 1p છે અને આ એક બીજી ડાયપોલ છે. આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ છે p. આ ખૂણો પણ અહીંયા થીટા છે અને અહીંયા પણ ખૂણો જે બને છે રકમમાં આપ્યો છે એ ખૂણો અહીંયા પણ થીટા છે. આ p ડાયપોલ મોમેન્ટ છે, બરાબર. આ પણ ખૂણો થીટા છે. આવી રકમ આપેલી છે, બરાબર. એ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. એ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. હું ઓપ્શન નથી લખતો, બરાબર. સમજવાનું છે, ઓપ્શન બધા i કેરેટ j કેરેટ સ્વરૂપે છે એટલે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર i કેરેટ j કેરેટ સ્વરૂપે મેળવવાનું છે. એના માટે આ બે ડાયપોલના ઘટક પહેલા લેવા પડશે. આ ડાયપોલ 8p છે, એનો ઘટક લઈએ તો આ ઘટક આવશે 8p cos θ. આ ઘટક કેટલો આવશે? 8p cos θ. આ ઘટક લઈશું એ આવશે 8p sin θ. આ ઘટક કેટલો આવશે? આ ઘટક 8p sin θ આવશે. એ જ રીતે આ ડાયપોલના p ના બે ઘટકો લઈએ તો આ ઘટક આવશે p cos θ ઘટક આવશે અને આ ઘટક આવશે એ ઘટક p sin θ ઘટક આવશે. તો આપણે ચાર ડાયપોલ સમજવાની, બરાબર. એમાંની આ જે ડાયપોલ છે p cos θ અને 8p cos θ, એ બે માટે એ બિંદુ છે એમની અક્ષ પર છે. p sin θ અને 8p sin θ વાળી બંને ડાયપોલ છે, એના માટે એ બિંદુ વિષુવ રેખા પર છે. ખ્યાલ આવી ગયો? એટલે આ જે બંને છે એ p પેરેલલ થઈ જશે. મને સરળતા માટે આપણે p પેરેલલ કહી દઈએ. આને p પેરેલલ કહી દો અને p પેરેલલ ડેશ કહી દો, બે અલગ પાડવા. એ જ રીતે આને p પરપેન્ડિક્યુલર કહી દો અને p પરપેન્ડિક્યુલર ડેશ કહી દો. આનું વિદ્યુત ક્ષેત્ર e પેરેલલ, આનું વિદ્યુત ક્ષેત્ર e પરપેન્ડિક્યુલર, આનું વિદ્યુત ક્ષેત્ર e પરપેન્ડિક્યુલર ડેશ અને આનું વિદ્યુત ક્ષેત્ર e પેરેલલ ડેશ. બધાના મૂલ્ય શોધી લે. પહેલા દિશાઓ દર્શાવી દે. ચલો, આ p પેરેલલ અને p પેરેલલ ડેશ એમના વિદ્યુત ક્ષેત્ર છે. એ તો આ એક જ દિશામાં આવશે, આ દિશામાં જ આવશે, કારણ કે બંનેની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં છે એટલે બંનેના વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જ આવશે. e પેરેલલ પણ આ દિશામાં આવશે અને e પેરેલલ ડેશ પણ આ દિશામાં જ આવશે. હવે આપણે પરપેન્ડિક્યુલરની વાત કરીએ તો આ 8p sin θ ડાયપોલ છે, p પરપેન્ડિક્યુલર, એની આ વિષુવ રેખા, વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય, ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય એટલે આ e પરપેન્ડિક્યુલર થઈ ગયું, બરાબર. આ થઈ જશે e પરપેન્ડિક્યુલર ડેશ. આ e પરપેન્ડિક્યુલર ડેશ અને e પરપેન્ડિક્યુલર ક્રોસ પર વિરુદ્ધ દિશામાં છે. ખ્યાલ આવી ગયો? હવે ચારેય વિદ્યુત ક્ષેત્ર શોધી લઈએ. ખ્યાલ આવી ગયો? તો હવે આ a પાસે p પેરેલલ, p પરપેન્ડિક્યુલર, p પેરેલલ ડેશ અને p પરપેન્ડિક્યુલર ડેશ ના કારણે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો, આ વિદ્યુત ક્ષેત્રના માત્ર મૂલ્ય મેળવીએ છીએ, બરાબર. પછી આપણે એનો સદી સરવાળો કરી દઈશું. તો પહેલા આપણે મેળવીએ e પેરેલલ.
તો અક્ષ ઉપર છે એટલે 2kp પેરેલલ છેદમાં અંતરનો ઘન 2kp પેરેલલ છેદમાં અંતરનો ઘન તો p પેરેલલ થી અહીંયા p પેરેલલ થી અહીંયા અંતર કેટલું છે 2r છે 2r ક્યુબ લખવો પડશે કેટલો લખશે 2r ક્યુબ 2kp p પેરેલલ છે 8p cos θ કેટલો છે 8p cos θ છેદમાં 2r નો ક્યુબ એટલે 8r ક્યુબ થશે 8 8 કટ થઈ જશે એટલે વધશે આપણને 2kp cos θ છેદમાં r ક્યુબ તો આ સમીકરણ હવે આ રીતે આપણે e પરપેન્ડિક્યુલર સોરી આ પહેલા e પરપેન્ડિક્યુલર મેળવીએ તો e પરપેન્ડિક્યુલર એટલે kp પરપેન્ડિક્યુલર upon r ક્યુબ શા માટે આ સૂત્ર કારણ કે આ p પરપેન્ડિક્યુલર ની વિષુવ રેખા ઉપર આવેલું બિંદુ p ગણાય એ ગણાય બરાબર k 8p cos θ upon r ક્યુબ આવું લખાય 8kp cos θ upon r ક્યુબ સમીકરણ નંબર 2 ચલો હવે આપણે e પેરેલલ ડેશ લઈ લેજો e પેરેલલ ડેશ આ જ સૂત્ર 2kp p પેરેલલ ની જગ્યાએ p પેરેલલ ડેશ આવશે છેદમાં r ક્યુબ આવશે કારણ કે અંતર આ બિંદુથી આ ડાયપોલ થી આ a બિંદુનું અંતર r છે એટલે અંતરનો ઘન ક્યુબ આવશે માત્ર આ 2 k p પેરેલલ તો કેટલું છે p પેરેલલ તો p પેરેલલ ડેશ સોરી p પેરેલલ ડેશ p cos θ છે આ 2kp cos θ upon r ક્યુબ આ સમીકરણ 3 અને હવે e પરપેન્ડિક્યુલર ડેશ e પરપેન્ડિક્યુલર ડેશ એટલે kp પરપેન્ડિક્યુલર ડેશ upon r ક્યુબ કારણ કે અહીંયાથી અંતર r છે એટલે છેદમાં r ક્યુબ આવશે અને આ પરપેન્ડિક્યુલર ડેશ ની કિંમત કેટલી છે p sin θ છે kp sin θ upon r ક્યુબ આપણું સમીકરણ નંબર 4 બીજી વાત જો બે ના મૂલ્ય સરખા આવ્યા e પેરેલલ અને e પેરેલલ ડેશ ના મૂલ્ય સરખા આવ્યા દેખાય છે e પેરેલલ ના અને e પેરેલલ ડેશ ના મૂલ્ય બંને મૂલ્યો સરખા મળે છે આપણને અહીંયા એક આપણે લોચો માર્યો છે જો એક આ સામાન્ય લોચો છે અહીંયા આ 2r નો ક્યુબ આવવો જોઈએ આપણે માત્ર r ક્યુબ લખ્યો આ 2r નો ક્યુબ એટલે 8 આવશે અહીંયા 8r ક્યુબ 8 8 કટ થઈ જશે એટલે આ નીકળી જશે જો એટલે e પેરેલલ અને e પેરેલલ ડેશ ના મૂલ્ય સરખા છે e પરપેન્ડિક્યુલર અને e પરપેન્ડિક્યુલર ડેશ ના મૂલ્ય સરખા છે જો e પરપેન્ડિક્યુલર અને e પરપેન્ડિક્યુલર ડેશ ની દિશા પરસ્પર વિરુદ્ધ છે મૂલ્ય સરખા છે તો બંને એકબીજાની અસરને નાબૂદ કરી દેશે તો અહીંયા e પરપેન્ડિક્યુલર અને e પરપેન્ડિક્યુલર ડેશ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરી દેશે એકબીજાની અસર નાબૂદ કરશે તેથી એ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ પાસે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર મળશે આપણને એ પરિણામી વિદ્યુત ક્ષેત્રને E એ સદિશ સ્વરૂપે દર્શાવીએ તો માત્ર પરપેન્ડિક્યુલર વાળા સોરી પેરેલલ વાળાનો સદિશ સરવાળો કરવાનો છે કારણ કે પરપેન્ડિક્યુલર વાળા એ બે એકબીજાની અસરને નાબૂદ કરી નાખી તો E પરપેન્ડિક્યુલર E પેરેલલ અને E પેરેલલ ડેશ બંને x અક્ષની ધન દિશામાં જ છે એટલે આપણે આવું લખાય કે E પેરેલલ I કેરેટ પ્લસ E પેરેલલ ડેશ I કેરેટ બે ના મૂલ્ય સરખા જ છે બંનેના મૂલ્ય કેટલા છે જો 2kp cos θ upon r cube or 2kp cos θ upon r cube into I caret plus 2kp cos θ upon r cube into I caret 4 થઈ જશે 4kp cos θ upon r cube into I caret આ એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે મેં આમાં આટલો લાંબો પ્રશ્ન ન પૂછાય પણ આપણે સમજવાનું શું છે તો સૌથી અગત્યનું સમજવાનું છે કે આ રીતે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે શોધવું એની મેથડ સમજવાની છે ખાસ આ રીતે ઘટકો લઈને ડાયપોલ મોમેન્ટના ઘટકો લઈને વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય એ મેથડ આપણે સમજવાની છે તો વિદ્યાર્થી મિત્રો મેથડ તમને પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે વિડિયોને અહીંયા પોઝ કરીને લખી નાખો તમારી નોટબુકમાં ઓકે દરેક વિદ્યાર્થીઓએ પોતાની નોટમાં લખી નાખ્યું હશે હવે ત્યાર પછીનો જે ટોપિક છે હજી વિદ્યુત ડાયપોલનો જ છે આપણે પહેલા વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ માટે ભણ્યા થોડા પ્રશ્ન પછી એના વિદ્યુત ક્ષેત્ર માટે ભણ્યા એમાં એક કેસ અલગ અલગ લીધા અક્ષ પર વિષુવ રેખા ઉપર અને જનરલ પોઈન્ટ પર હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકેલી હોય તો શું થાય
અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી હોય તો શું થાય એની વર્તણૂક અને એના પર આધારિત પ્રશ્નો ગણત લઈશું બરાબર તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પહેલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ આના અગત્યના મુદ્દાઓ પહેલો મુદ્દો સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ હોય તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ હંમેશા 0 જ હોય આપણે થિયરીમાં ભણ્યા હતા સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય અને દિશા બંને અચળ હોય આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે બધા બિંદુએ એકસરખી તીવ્રતાનું વિદ્યુત ક્ષેત્ર આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકી હોય તો વિદ્યુત ડાયપોલમાં એક q વિદ્યુતભાર હોય અને બીજો q વિદ્યુતભાર હોય વિદ્યુત ક્ષેત્ર સમાન છે મતલબ કે બધા બિંદુએ મૂલ્ય સરખા છે અને દિશા પણ એક સરખી છે તો આ q ઉપર બળ લાગે qe આ દિશામાં આ q ઉપર બળ લાગે qe આ દિશામાં બે બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના થાય એટલે પરિણામી બળ 0 થઈ જાય એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય જ હોય કાંઈ વિચાર્યા વગર બરાબર ઓલરેડી આપણે એનસીઈઆરટી માં ભણી ગયા છે બીજો પોઈન્ટ અગત્યનો એના ઉપર લાગતું ટોર્ક તો ડાયપોલ પર લાગતું ટોર્ક ઇક્વલ ટુ સદિશ સ્વરૂપે લખીએ તો ટોર્ક ઇક્વલ ટુ p ક્રોસ e અથવા ટો ઇક્વલ ટુ મૂલ્ય લખીએ તો pe sin થીટા બરાબર આ pe sin થીટા જ્યાં થીટા બરાબર p અને e વચ્ચેનો ખૂણો p અને e વચ્ચેનો ખૂણો છે આ ખાસ ધ્યાન રાખવાનું કોની વચ્ચેનો છે p અને e વચ્ચેનો ખૂણો છે પરિણામી ટોર્ક આ સૂત્રથી મળશે અને ત્રીજો મુદ્દો ડાયપોલ ને થીટા બરાબર 0 ખૂણો હોય તો એને એનું સંતુલન સ્થાન કહેવાય થીટા બરાબર 0 અને સંતુલન સ્થાન શા માટે કારણ કે એ સ્થિતિમાં આમાં થીટા 0 કરો ને એટલે ટોર્ક 0 થઈ જાય તો ડાયપોલ માટે જો થીટા બરાબર 0 હોય તો એને સંતુલન સ્થિતિ કહેવાય થીટા બરાબર 180 હોય તો પણ સંતુલન સ્થિતિ કારણ કે થીટા 180 હોય તો પણ ટોર્ક 0 લાગશે એકને સ્થિર સંતુલન કહેવાય અને બીજાને અસ્થિર સંતુલન કહેવાય હજી આપણે સ્થિર અને અસ્થિર સંતુલનના કિસ્સાઓ ભણવાના બાકી છે એના માટે થોડું હજી આપણે આગળ વિદ્યુત ક્ષેત્રના સતત વિતરણ માટે વિદ્યુત ક્ષેત્રના થોડાક સૂત્રો સાબિત કરીશું અને પછી આપણે સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન એ બંને કન્સેપ્ટ ભણીશું એ વખતે આમાં થીટા બરાબર 0 માટે સ્થિર સંતુલન અને થીટા બરાબર 180 માટે અસ્થિર સંતુલન શા માટે એની ચર્ચા કરીશું અત્યારે ટૂંકમાં સંતુલન એટલે પરિણામી બળ પણ 0 અને પરિણામી ટોર્ક પણ 0 એને સંતુલન કહેવાય તો થીટા બરાબર 0 હોય ત્યારે થીટા બરાબર 0 હોય ત્યારે બળ પણ 0 અને ટોર્ક પણ 0 હોય તેથી તેને સંતુલન સ્થિતિ કહેવાય અને કઈ સ્થિતિ કહેવાય સંતુલન સ્થિતિ અને આ જે સંતુલન સ્થિતિ છે આ થીટા બરાબર 0 વાળી આ સંતુલન સ્થિતિને સ્થિર સંતુલન સ્થિતિ કહે છે ટૂંકમાં સમજાઈ દઉં તો સ્થિર સંતુલન સ્થિતિ ક્યારે કહેવાય થીટા બરાબર 0 સ્થિતિ છે એને સ્થિર સંતુલન સ્થિતિ કહેવાય સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલનમાં શું તફાવત તો સ્થિર સંતુલનમાં પદાર્થને એ સંતુલન સ્થાનમાંથી સહેજ વિચલિત કરી છોડી દો ને તો પાછો સંતુલન સ્થાનમાં આવવા પ્રયત્ન કરે તો એને સ્થિર સંતુલન કહેવાય અને અસ્થિર સંતુલનમાં કેવું હોય કે અસ્થિર સંતુલનમાંથી પદાર્થને સહેજ વિચલિત કરીને છોડી દો ને તો એ સંતુલન તરફ આવવાના બદલે સંતુલનથી દૂર જવા પ્રયત્ન કરે પાછો સંતુલન પ્રાપ્ત કરવા પ્રયત્ન નહીં કરે એને અસ્થિર સંતુલન કહેવાય બરાબર તો એ ચોથો મુદ્દો કે થીટા બરાબર 180 અંશ હોય ત્યારે f નેટ પણ 0 અને ટો પણ 0 બંને 0 તેથી આ થીટા બરાબર 180 વાળી સ્થિતિ છે આ સ્થિતિને અસ્થિર સંતુલન કહેવાય અસ્થિર શા માટે એ સમજીએ અને અસ્થિર સંતુલન કહેવાય અને પેલાને સ્થિર કહેવાય આપણે જો કે છઠ્ઠા ચેપ્ટરમાં 11મા ધોરણનું વર્ક એનર્જી પાવર એમાં આપણે સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન જેડબલ્યુ રીટમાં ભણેલા છે એ ઉદાહરણ યાદ કરો એમાં 3 સંતુલન ભણેલા છે સ્થિર સંતુલન અસ્થિર સંતુલન અને તટસ્થ આ કિસ્સામાં તો બે જ સંતુલન આવશે સ્થિર અને અસ્થિર બે જ સંતુલન આવશે બરાબર જો આવો કોઈ બાઉલ હોય આ બાઉલની અંદર એક લખોટી મૂકો ચલો
લખોટી અહીંયા રાખો તો અહીંયા જ રહેશે, આ જ્યાં મૂકીએ ત્યાં જ રહે, એનો મતલબ એનો ઉપર લાગતું બળ પણ 0 છે અને ટોર્ક પણ 0 છે, એટલે આ એની સંતુલન અવસ્થા થઈ એમ કહેવાય. બાઉલને ઊંધું મૂકી દે જમીન પર, આ જમીન છે, અહીંયા જમીન પર બાઉલ મૂકેલું છે, બરાબર. આ બાઉલને જમીન પર આમ ઉલટું મૂક્યું છે અને અહીંયા હળવેથી આમ બેલેન્સ કરી મૂકી દે, આ લખોટીને અહીંયા બેલેન્સ કરી મૂકી દીધી, તો આ લખોટી અહીંયા જ્યાં છે ત્યાં રહે છે, જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સંતુલનમાં છે તેમ કહેવાય. તો આ લખોટી પણ સંતુલનમાં છે ને આ પણ સંતુલનમાં છે, આ સ્થિર સંતુલનમાં છે અને આ સ્થિર સંતુલનમાં છે. શા માટે? સમજી લો, કારણ કે આને આ સંતુલન સ્થિતિ છે ત્યાંથી છોડી દઈએ, એટલે કે દાખલા તરીકે અહીંથી આમ થોડીક ખસેડીએ અને અહીંયા લાવીને ત્યાંથી મૂકી દઈએ તો આ બાજુ જવાનો પ્રયત્ન કરશે, એટલા માટે આને સ્થિર સંતુલન કહેવાય. ફરીથી યાદ કરાવી દો, સ્થિર સંતુલન કોને કહેવાય? સ્થિર સંતુલન એટલે સંતુલન અવસ્થામાંથી પદાર્થને વિચલિત કરીને છોડીએ ને તો પાછો સંતુલન તરફ આવવો પ્રયત્ન કરે તો તેને સ્થિર સંતુલન કહેવાય. અને જો સંતુલનમાંથી વિચલિત કરીને મૂકીએ, દૂર જવા પ્રયત્ન કરે, પાછો આવવાનું નામ ન લે તો એને અસ્થિર સંતુલન કહેવાય. જો આમાં આ સંતુલન સ્થિતિ છે, અહીંયાથી આમ સહેજ વિચલિત કરો, અહીંયા લઈ જાઓ, પછી છોડી દો તો આ બાજુ જાતે આવવાનો કોઈ ચાન્સ લાગે છે? નથી આપતી, એનાથી ઉલટા દૂર જશે. એટલે આ સંતુલન છે એ અસ્થિર સંતુલન અને આ સંતુલન છે એ સ્થિર સંતુલન. આ જ બંને આપણે ડાયપોલ માટે સમજીએ. ડાયપોલ માટે સરળતા માટે એવું ધારી લો કે આ એક એકદમ વજન રહિત સળિયો છે, વજન રહિત, વજન નથી, સળિયો દોડ ધ્યાનમાં રાખો. ચલો હવે આ સળિયાના અહીંયા હું આકૃતિ દોરું છું, આના પછીનો જે પોઈન્ટ છે એમાં પણ આકૃતિને આપણે સમાવી લઈ શકીએ એટલા માટે, બરાબર. આ એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર E છે અને આમાં આવી ડાયપોલ જે છે, આવી ડાયપોલ, આ સળિયા ઉપર બે વિદ્યુતભાર મૂકીને ડાયપોલ બનાવી છે, વિચારો. સળિયા ઉપર વિદ્યુતભાર મૂકીને એક ડાયપોલ બનાવી છે. સળિયો છે એકદમ વજન રહિત છે, એમ સમજી લો સાવ હલકી સળી છે, સાવ હલકી સળી છે, દીવાસળીની સળી હોય ને એવી સમજી લો, બરાબર. અહીંયા એક ધારો કે આ પ્લસ Q વિદ્યુતભાર છે અને અહીંયા માઈનસ Q વિદ્યુતભાર છે, તો અહીંયા ડાયપોલ મોમેન્ટ જે થઈ એ ડાયપોલ મોમેન્ટ આ દિશામાં થઈ, ડાયપોલ મોમેન્ટ આ દિશામાં થઈ, બરાબર. તો આ કિસ્સામાં થીટા બરાબર 0 થઈ ગયો, અને શું કહીશું? થીટા બરાબર 0 વાળી સ્થિતિ છે. હવે આ જે બીજી આકૃતિ હું દોરું છું એ જ રીતે સમજો. આ જે છે એ માઈનસ Q વિદ્યુતભાર અને આ પ્લસ Q વિદ્યુતભાર, આ પણ ડાયપોલ છે ને આ પણ ડાયપોલ છે, બરાબર. આ બંને ડાયપોલ છે. આમાં થીટા 180 થઈ ગયો. શા માટે 180 થઈ ગયો? કારણ કે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં આવશે, P અને E બંને વિરુદ્ધ દિશામાં છે, તો બંને કિસ્સામાં પરિણામી બળ અને પરિણામી ટોર્ક તો 0 છે. હવે આપણે આ કયું સંતુલન સ્થિર છે અને કયું સંતુલન અસ્થિર છે એ સમજવાનું છે. તો આ સ્થિતિમાંથી એને સહેજ આમ વિચલિત કરીને છોડી દો તો શું થાય વિચારો. એના માટે આપણે વિચલિત કર્યા પછીની આકૃતિ દોરીએ. ચલો આનેથી આમ સહેજ વિચલિત કરી, ચલો આ સ્થિતિમાં લાવ્યા, બરાબર. આ ડોટેડ લાઈન દોરી ને આ સ્થિતિમાં લાવ્યા, તો આ સ્થિતિમાં લાવીએ ને, આ સ્થિતિમાં આનો આ જે પ્લસ Q વિદ્યુતભાર છે એના ઉપર અને માઈનસ Q વિદ્યુતભાર પર કઈ દિશામાં બળ લાગે એ વિચારો. પ્લસ Q ઉપર આ દિશામાં બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને માઈનસ Q ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. આ બંને બળો લાગવાથી આમ હતું ને, આને આમ સહેજ વિચલિત કર્યું ને, આ છેડો આમ ખેંચે ને આ છેડો આમ ખેંચે, એના કારણે આમ સમઘડી ફરવાનો પ્રયત્ન કરે. આપણે ડાયપોલને કઈ બાજુ ફેરવી? આપણે ફેરવી વિષમ ઘડી. આપણે ડાયપોલને કઈ બાજુ ફેરવી? ડાયપોલ જે આમ હતી ને વિદ્યુત ક્ષેત્રને સમાંતર, એને આમ વિષમ ઘડી ફેરવી ને તો વિદ્યુત ક્ષેત્ર એને સમઘડી લાવવા પ્રયત્ન કરશે. મતલબ કે આ ડાયપોલ છે, ડાયપોલ પર ટોર્ક લાગે વિદ્યુત ક્ષેત્ર વડે, એ ટોર્ક એને થીટા બરાબર 0 વાળી સ્થિતિ તરફ લઈ જાય છે. એટલે કે આ ડાયપોલ ઉપર જે ટોર્ક લાગે એના કારણે ડાયપોલ પોતાની થીટા બરાબર 0 વાળી મૂળ સ્થિતિ છે, થીટા બરાબર 0 વાળી સંતુલન સ્થિતિ, એ સંતુલન સ્થિતિ તરફ આવવા પ્રયત્ન કરે છે. એટલા માટે આને સ્થિર સંતુલન કહેવાય. સમજાયું? આ જ રીતે આના માટે વિચારીએ. ચલો તો આ સ્થિતિ માટે વિચારીએ કે આમાંથી આને સહેજ વિચલિત કર્યું, બરાબર. આ ડાયપોલને સહેજ વિચલિત કરી અને આ સ્થિતિમાં લાવ્યા. આ સ્થિતિમાં લાવ્યા, આ જે છે એ માઈનસ Q વિદ્યુતભાર છે અને આ પ્લસ Q વિદ્યુતભાર છે. પ્લસ ઉપર આ બાજુ બળ લાગશે અને માઈનસ ઉપર આ બાજુ બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, પ્લસ પર, માઈનસ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો આના કારણે શું થશે? આમાંથી ડાયપોલ એને સહેજ આમ લાવ્યા, મતલબ વિષમઘડી દિશામાં સહેજ સ્થાનાંતર આપ્યું ને, પછી ત્યાંથી છોડી દે ને એટલે આ ટોર્ક છે એને વધુ વિષમઘડી દિશામાં સ્થાનાંતર કરાવશે. મતલબ જે સંતુલન સ્થાન હતું ને ત્યાંથી દૂર લઈ જશે. એટલા માટે થીટા બરાબર 180 વાળી જે સ્થિતિ છે એને અસ્થિર સંતુલન કહેવાય. કારણ કે એ સંતુલન અવસ્થામાંથી સહેજ વિચલિત કરીને છોડી દે તો પાછું મૂળ સ્થિતિમાં આવવા પ્રયત્ન નથી કરતો, એનાથી દૂર જવા પ્રયત્ન કરે છે.
એટલે આ થીટા બરાબર 0 વાળી સ્થિર સંતુલન સ્થિતિ અને થીટા બરાબર 180 વાળી અસ્થિર સંતુલન સ્થિતિ ગણાય. હવે પાંચમો પોઈન્ટ છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને તેની સંતુલન સ્થિતિ એટલે કે થીટા બરાબર 0 આ થીટા બરાબર 0 વાળી સ્થિતિમાંથી થીટા જેટલા સૂક્ષ્મ કોણે વિચલિત કરીને છોડી દેતા તે સરળ આવર્ત ગતિ કરે એને કોણીય સરળ આવર્ત ગતિ કહેવાય. તે કોણીય સરળ આવર્ત ગતિ કરે. શા માટે સમજી લો છો, વિચારો પ્રેક્ટિકલ. આ થીટા બરાબર 0 વાળી સ્થિતિમાં ડાયપોલ હતી પહેલા, એ સ્થિતિમાં ત્યાં સહેજ આમ વિચલિત કરી, ધારો કે અહીંયા આપણે આને થીટા જેટલા ખૂણે વિચલિત કરી, બરાબર. આ થીટા ખૂણે વિચલિત કરી, જે દિશામાં વિચલિત કરી તેની વિરુદ્ધ દિશામાં ટોર્ક લાગશે. વિદ્યુત બળ વડે જે ટોર્ક લાગે એની વિરુદ્ધ દિશામાં આપણે એને વિષમઘડી વિચલિત કરી અને જે વિદ્યુત ક્ષેત્ર વડે ટોર્ક લાગે એને સમઘડી દિશામાં ફેરવવા પ્રયત્ન કરશે. ટોર્કને આનાથી આ સ્થિતિમાંથી મૂકી દે એટલે ટોર્ક લાગે એના કારણે આમ ફરતી જાય. જેમ જેમ આમ થીટા બરાબર 0 તરફ આવતી જાય ને સંતુલન સ્થાન તરફ, આપણને ખબર છે કે સરળ આવર્ત ગતિમાં પદાર્થ જેમ સંતુલન સ્થાનની નજીક આવે એમ એનો વેગ વધતો જાય. એટલે સ્થિતિ ઊર્જા એવું કહેવાય મહત્તમ ગતિ ઊર્જા. અને મહત્તમ ગતિ ઊર્જાના કારણે હજી પેલી સાઈડ કે પોતાની ગતિ ચાલુ રાખશે, પછી આ ડાયપોલ આમાં દોલન કરશે એટલે કે કોણીય સરળ આવર્ત ગતિ કરશે. અને આ કોણીય સરળ અથવા આવૃત્તિ, અને તેની આવૃત્તિ જે છે એ f આ સૂત્રથી મળે 1/2 પાઈ √PE/I, જ્યાં I બરાબર ડાયપોલની જડત્વની ચાપમાત્રા. સીધું યાદ રાખી દેવાનું. આગળ પણ આપણે પાંચમું ચેપ્ટર ભણીશું એમાં સેમ આવું સૂત્ર આવશે. એ વખતે આપણે ગજિયા ચુંબક એટલે કે ચુંબકીય ડાયપોલની આવૃત્તિનું સૂત્ર સેમ આવું આવશે. અહીંયા P છે, અહીંયા વિદ્યુત ડાયપોલની છે, એમાં ચુંબકીય ડાયપોલની ઝડપની ચાપમાત્રા આવશે. સેમ ટુ સેમ ફોર્મ્યુલા આવશે. એ વખતે યાદ રાખવાનું જ છે, તો બેટર છે અત્યારે યાદ રાખી લે. આ કઈ રીતે આવે છે ને સમજી લઈએ સાબિતી. તો એની સાબિતી બરાબર. તો આ થીટા બરાબર આ ડાયપોલ પર લાગતું ટોર્ક, થીટા ખૂણે ડાયપોલ પર લાગતું ટોર્ક, આ ટોર્ક ટો PE sin θ આવું સૂત્ર છે. અહીં રકમમાં આપેલું છે કે સૂક્ષ્મ ખૂણો સૂક્ષ્મ છે થીટા, તો થીટા સૂક્ષ્મ છે એટલે આ ટો PE * θ લખાય, કારણ થીટા સૂક્ષ્મ છે. થીટા સૂક્ષ્મ હોવાથી ટો PE * θ લખાય. હવે અહીંયા આપણે આવૃત્તિ f શોધવી છે. તો આવૃત્તિ f શોધવા માટે આપણે અહીંયા આવર્તકાળનું સૂત્ર T બરાબર 2 પાઈ √ m/k લખતા હતા ને, રેખીય સરળ આવર્ત ગતિમાં m/k લખતા હતા, આમાં I/k લખાય. શું લખાય? I/k આવું લખી શકાય. આ k મળી જાય, એમાં બળચણાંક શોધતા હતા, આનો બળચણાંક મળી જાય એટલે આવર્તકાળ મળી જાય, અને આવર્તકાળનું વ્યસ્ત કરીને એટલે આપણને આવૃત્તિ મળી જાય. ચલો હવે આવૃત્તિ શોધીએ. બરાબર. આ ટોર્કનું મૂલ્ય છે, બરાબર. એટલે આપણે માઈનસ નિશાની નથી લખી. આપણે અહીંયા માઈનસ નિશાની લખવી હોય તો લખી શકીએ. આ ઋણ નિશાની શું દર્શાવે છે? આ ઋણ નિશાની એવું દર્શાવે છે કે આ વિદ્યુત બળ વડે જે ટોર્ક લાગે ને આપણે જે દિશામાં સ્થાનાંતર કરાવી છે એની વિરુદ્ધ દિશામાં આપણે સ્થાનાંતર આનો θ બરાબર 0 માંથી વિષમઘડી દિશામાં સ્થાનાંતર કરાયું, અને આ ટોર્ક લાગે છે સમઘડી દિશામાં. આના બદલે જો આને આમ નીચેની તરફ એટલે સમઘડી દિશામાં સ્થાનાંતર કરાયું હોત ને તો વિદ્યુત ક્ષેત્ર વડે ટોર્ક લાગે તો વિષમઘડી દિશામાં. એટલે ટૂંકમાં જે સ્થાનાંતર θ હોય એની વિરુદ્ધ દિશામાં ટોર્ક લાગવાનું છે. કોના જેવી વાત છે? તો આના જેવી વાત છે. દાખલા તરીકે આ સ્પ્રિંગ સાથે બાંધેલો પદાર્થ હોય, એની આ સંતુલન અવસ્થા હોય x બરાબર 0,
આ x બરાબર 0 માંથી આપણે આમ x અક્ષની ધન દિશામાં ખેંચીએ તો બળ ઋણ દિશામાં લાગે, ઋણ દિશામાં દબાવીએ તો બળ ધન દિશામાં લાગે. એના જેવી વાત છે. આ સંતુલન સ્થિતિ છે. સંતુલન સ્થિતિમાંથી એને થીટા આમ વિષમઘડી દિશામાં આવે, વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરાવીએ તો બળ ટોર્ક લાગે સમઘડી દિશામાં, સમઘડી દિશામાં પરિભ્રમણ કરાવો તો ટોર્ક લાગે વિષમઘડી દિશામાં. એટલે આમાં આપણે આનો બળ અચળાંક k હોય તો τ equal to -c થીટા સાથે સરખાવી શકાય. જ્યાં c એટલે આનો બળ અચળાંક, આમાં બળ અચળાંક આવે છે ને, આની જગ્યાએ -c * થીટા. તો સૂત્રમાં એ ચેન્જ કરશું. સૂત્રમાં i/k, k ની જગ્યાએ c લખશું. શું લખીશું? c. પહેલામાં સૂત્ર શું આવતું હતું? આ સ્પ્રિંગ માટે T = 2π બળ m છે એની અનુરૂપ ચાક ગતિમાન, જડત્વની ચાક માત્રા, અને આ બળ અચળાંક છે એની જગ્યાએ શું આવશે? બળ અચળાંક c આવશે. બરાબર. આ ટોર્કને પુનઃસ્થાપક ટોર્ક τ = -c * થીટા સાથે સરખાવતા, આની સાથે સરખાવો તો શું થશે? આની સાથે સરખાવી દઈએ એટલે c = pe થાય. અને સમીકરણ 1 આપી દો. હવે આનો આવર્તકાળ t = 2π √i/c. આ c ની કિંમત મૂકી દો એટલે આવું મળશે 2π √i/pe. આનું વ્યસ્ત કરી નાખો એટલે આવૃત્તિ મળશે f = 1/t = 1/2π √pe/i. આવૃત્તિનું સૂત્ર થઈ જશે. જે અહીંયા આપણે ડાયરેક્ટ નોંધમાં લખ્યું છે. સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી લો તો પણ ચાલશે, અથવા આવર્તકાળનું સૂત્ર યાદ રાખી લેવાનું. t = 2π √i/pe. કારણ કે અત્યારે યાદ નહીં રાખો તો આગળ 5મા ચેપ્ટરમાં આવું સૂત્ર યાદ રાખવાનું જ છે. બેટર છે તો અત્યારથી તે યાદ રાખી લો. આ એની સાબિતી છે. આ વિડિયો લેક્ચર અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. અહીંયા આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની ચર્ચા કરીશું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. ગુડ બાય. હેપી લર્નિંગ.